તો આ વાત છે સવારના 6 વાગ્યાની. સીધી મારી આંખમાં વીજળી થઈને હું જાગી ગઈ. ગાજતો તો પણ એવો જ વરસાદ હો. ખબર નહીં ક્યારનો ચાલુ હશે. મારી નીંદર ઉડી ત્યારે તો કડાકા ને ભડાકા સાથે જોરદાર વરસાદ ચાલુ હતો. મને તો બારી ખોલવાની પણ હિંમત નહોતી થતી. થોડીક વાર થઈ ત્યાં કામાક્ષી પણ બીને જાગી ગઈ. પછી મેં કીધું કે હાલો હવે પથારી પણ ઉપાડી જ લઉં. થોડુંક અંજવાળું થયું પછી મેં જરાક બારી ખોલીને જોયું ને તો હજી પણ ધોધમાર વરસાદ આવતો હતો અને ચારેય બાજુ પાણી પાણી કરી દીધું હતું. વળી પાછું મેં નાઈને બહાર જોયું તો વરસાદ રોકાઈ ગયો હતો. પછી મેં નાસ્તો કરી લીધો અને આ જો કામાક્ષીની નવી રિમોટ કંટ્રોલ કાર કામાક્ષીના કાકા ને કાકી લઈ આવ્યા છે ગોંડલના મેળામાંથી. મસ્ત છે એકદમ. આમાંથી જો આવી રીતે ધુવાડા પણ નીકળે. પછી તો અમે બધાય બેસી ગયા હોલમાં. આજે બધાયને રજા છે, કોઈને ક્યાંય જવાનું નથી. અમારે નહેરમાં બહુ જ પાણી ભરાઈ ગયું હશે અને જો થોડીક વારમાં તો પાછો વરસાદ શરૂ થઈ ગયો. અમારા ઘર પાસે જ જોઉં તો તળાવ જેટલું પાણી ભરાઈ ગયું છે. વરસાદ રહી ગયો એટલે કામાક્ષી તો બહાર નીકળી ગઈ અને પાણીમાં છપછપિયા કરવા માંડી. આ બાજુ એક મેના પણ આવી ગઈ છે દાણા ચણવા. શ્યામ એની સાથે વાર્તાલાપ કરે છે. રસોઈનો ટાઈમ થતા અમે રસોડામાં આવી ગયા. રોટલી સિવાય દાળ ભાત શાક બધું બનાવી નાખ્યું અને થોડીક વારમાં તો પાછો તડકો નીકળ્યો. સાવ વરસાદ પણ રોકાઈ ગયો હતો એટલે હવે અમે અમારી નહેરમાં પાણી જોવા જઈએ છીએ. અહીંથી જ જો તો પાણી દેખાવાનું શરૂ થઈ ગયું છે. આજે તો જોરદાર પાણી જાય છે. હું ને કામાક્ષી બે જાતા હતા પાણીમાં. કામાક્ષી તો 2 ડગલા હાલીને ભાગી અને મારી પણ હિંમત ન થઈ બહુ આગળ જવાની. એટલું પાણી આવે છે, ઈ પણ છૂટે છૂટ. આગળ તો બહુ જ તાણ હોય પણ આને તો પાણીમાં જઈને ખેલ કર્યા વિના ન ચાલે. પછી અમે પાછા ઘરે આવી ગયા અને રોટલી બનાવીને જમવા બેસી ગયા. બપોર પછી પણ પાછો ધીમો ધીમો વરસાદ અને જોરદાર પવન શરૂ થઈ ગયો એટલે મમ્મી બધાય માટે મસ્ત મજાનો મોહનથાળ બનાવી આવ્યા. મને મીઠી વસ્તુ ઓછી ભાવે, મેં બહુ નથી ખાધો અને રાત્રે આજે અમારે ભજીયા અને પકોડાનો પ્રોગ્રામ હતો. ભજીયા માટે બધું સુધારી લીધું અને પછી પકોડા માટે પણ બટેટા બાફી મસાલો તૈયાર કરીને બ્રેડમાં ભરી લીધો. આ કારીગરને પણ હાથ અડાડવો જ પડે એટલે ઈ કે લાવ હું આમ પીસ કરી દઉં તો લોયામાં સમાઈ જાય. પેલા પકોડા તળી નાખ્યા કેમ કે ઈ તો ઠરેલા પણ ભાવે અને પછી મમ્મી ગરમા ગરમ ભજીયા બનાવતા ગયા. આ વરસાદી વાતાવરણમાં ભજીયા અને પકોડા ખાવાની એક અલગ જ મોજ હોય છે. બાય બાય. ચાલો તો મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. જય સિયારામ. લાઈક શેર સબસ્ક્રાઈબ.